વાપરો એટલું ધન વધ પેલા માજી નાનું પકડાઈ ગયું કે આવું હોય ખરું એટલે પેલા માજીએ વિચાર કર્યો પરમાત્મા સદગુરુ મહારાજ બોલે છે વાત જરા પણ ખોટી હોય નહીં એટલે એ જગ્યાએ ભજન સત્સંગ પુરાજન માજીએ જે ભજન મંડળ હતું ને અને જે મહારાજીને કહી દીધું મહારાજ કાલથી આપણા એકણીઓ ભજનનો ભોજન એ આ માજીએ ભજનનો ભોજન ચાલુ કર્યું એક દાડો બે દાડો ત્રણ દાડા 15 દાડા 17 હેડારી પેલી તિજોરી થકી નેચી આવી પણ વધી નહીં બાજુ મારા રમેશભાઈ જેવો ઠઠ્ઠા મસ્કરી વાળો રહેતો હતો અમૃત કાકા તે આ ઠઠ્ઠા મસ્કરી વાળો જાય ને એટલે રોજ દાડો પર પેલો માજી કે માજી કોઈ વધાશે પેલો માજી તો ખરેખર નો અહીંયા જેમ ઝાટકો માર્યો હોય ને એવો જગ્યા ઉપર ડાઘ લાગી કમાય તો ગુરુ મહારાજના ભગવાનના વચન ઉપર એક વિશ્વાસથી આ જે વચન બોલે તો એ વચન સાચું સાર્થક થાય એના માટે બોલીટોના રોજ દાડો ઉઠી ચોપેણ કરે તો હવે જવું છો આ માજી એમ કરતા કરતા તમે જોવો તો પેલું તિજોરી ધન નેચું આવ્યું એમની તળિયે પહોંચવા થયું માજીને એક દાડો તાવ આવ્યો બે દાડા તાવ રહ્યો અને એમ કરતા કરતા માજી મળ્યો થઈ ગયો તમે જોવો તો તે આ માજીનો મળ્યો થઈ ગયો સેવાનું ઘર બહાર જવાય નહીં પછીથી જઈ ખાટલો મેળીના માજી ઝાડા જઈ અને આવો ચોમાહાનો દાડો હતો આમાં કરનો ભયા આ માજી ચોમાહાનો દાડો હતો ગયો થઈ ગયો તો માજી પાછલી પતી થઈ ગયો અને બાવજી જોઈ કોને બાવજી ચોમાહામાં જુદો આ બાવજીનું વટકું ચાલીને માજી ઊભું થવા ગયો માસ્ટર અને જેવું બાવજીનું વટકું પકડ્યું બાવજીનું વટકું મૂળમાં એક સુતી જેવું બાવજીનું વટકું વસુટી એવા માંથી બે ચાલુ ભરેલા દેખડ્યા પેલા માજી તો હમો થઈ ગયો મૈયો મટી ગયો આ માજીનો મૈયો મટી ગયો હાલાના છેડો બતાડી બે ચાલુ વખત કરી દીધા અને બીજા દાડા પાછું ફરી ચાલુ કર્યું ભજનનો ભોજન બે એટલે પેલા માજીને ભજનનો ભોજન ફરી ચાલુ કર્યું ને એટલે પાછો પેલા રમેશ જેવો આવ્યો ચોપેણ કરવા કે માજી કોઈ વધશે એટલે માજીએ અસરરૂપાળો જવાબ આપ્યો તો કે બેટા વધતો છે પણ મૈયો સહન કર તો આવા મૈયા સહન કરે ને એનું જ વધે બાકી તિજોરીએ તાળો લખાય એટલે પરમાત્માના નામમાં એક ઘડી આધી મે બુનિયાદ તુલસી સંગત સંદકી કતે કોતી અપરાધ એક પણ પડવો જો પરમાત્માના નામમાં તમારું નામ સ્મરણ થઈ જાય ને તો તમારો ભવસાગરનો બેડો પાર ઉતર બાકી હોય કોઈ હોકળ કરતું જ નહીં સમાજમાં અવતાર ધારણ કરીને આવ્યા હોય તો પછી તમારા દીકરા તરીકે પિતા તરીકે જેને જે પાત્ર મળ્યું હોય એને ન્યાય આપી દો ને એટલે એક ભજન જ છે એ પાછું કોકનો નળો ના ને એ મોટું ભજન છે એટલે ઘણાનો વિચાર કરવાની જરૂર ખરી ખારું આપણે આજો હકમોડા છીએ વિચાર ઘણા કરે ખરો પણ વિચારને અમલમાં મૂકવો બહુ મહત્વની વાત છે સુરેશભાઈ એક ભાઈ તમે જોવો ને તો રોજ વિચાર કરો પણ વિચાર કેવો તમે જોવો તો અસલ રૂપાણી બનીને બે બેસ્યો રાખા રે ભાઈ આ ભાઈ અસલ રૂપાણી બનીને બે બેસ્યો રાખા અને એનો શેકડો તમે જોયો ને તો અસલ ઈઢોણીના ઘાટ જેવો હતો પેલી બેસને કોણ ખવડાવવા જાય એટલે હવે વિચાર કરે કે શેકડામાં પગ નાખ્યો હોય તો કેવું રે કોણ ખવડાવવા જાય એટલે વિચાર કરે પાવા જાય એટલે વિચાર કરે ચાર પૂરો કરવા જાય એટલે વિચાર કરે કે શેકડામાં પગ નાખ્યો હોય તો જેવું રે પેલા એક દાડો મૂક્યો હવારના ટાઈમ હતો ભેજ શાંતિથી કોણ કાઢી દીધો અને હાથ લઈને પગ નાખ્યો જેવો પગ ભેંસના શેકડામાં નાખ્યો પેલી ભેંસ ભાઈ બધું પડ્યું અને આખો ડોમચો દેરી આગળ આવ્યો અમૃત કાકા જેવા
વિચાર તો 100 મહિના ही કરતો હતો અને પણ આવો વિચાર કરો મેળ ના પડે યાર વિચાર કરો ને તો વિચાર તમે ખરેખર એક વિચાર એવો કરો ને કે જેથી પરમાત્માના નામમાં લેખે લાગે બાકી દુનિયામાં તો લાઈ લાગેલી જ છે અમારા સંત મહાપુરુષો એવું કીધું કે જો જોવું જો લાગી લાય આ કાળની દુનિયામાં જો જોવું જો લાગી નહીં લાય કાળની દુનિયામાં બધા રોવું જ છે કોઈ હાથું તો કોઈનું કોઈ કહેવું જ છે નહીં કોકના દાખલા તરીકે કોકનો પૂછો કે વહુનો ઝાડો તેડી જે હાલ પાછો મોકલતા નહીં છોકરાને પોલીસ પકડે છે જમીન કરતા નહીં ડોબું ઉલવડ્યું હોય દોવા દેતું નહીં કાલ હવારે ધાબુ કરવો છૂટા કોઈ આવતું નહીં બધા રોવું જ છે પણ રોયા નરસિંહ મહેતા રોયો મીરાબાઈ રોઈ શેઠ સગાચા રોયો ના યુવાનો નો નંબર થઈ જાય બાકી આપણો આધાર કાર્ડ પર રહેવાય અને તમે ખરેખર આ સંતની ચાલે પ્રતિમા ઉપર આ પૃથ્વી ઉપર જ્યારે ભક્તિની તાકાત વધી જો તમારા જેવી સંત નારીઓ એક પગલ આગળ રહ્યો જો પુરુષ શક્તિ સીમિત થઈ ગઈ તો નારી શક્તિ આગળ વધી છે તમે એ વિચાર કરી લો એમ કહેવાય કે સગાસના કે ચંગાવતી રાણી અફઘાનિસ્તાનની નથી તો પાકિસ્તાનથી આયેલી નથી એ તમારા મારા હિન્દુ ધર્મની રખેવાળ કરનારી તમારા જેવી એક જોગમાં આવી इसी તમે લાગો વીરપુરની ધરામો જલિયા જોગીને આઠકોના જેની બાદરમાંથી શેળા સુધી પોતિંજાની વીરબાઈ